ગુડ મોર્નિંગ એવરીવન. તો કાલે આપણે જોયું હતું એસ્કેપ વેલોસિટી. તો હવે આપણે જે એસ્કેપ વેલોસિટી છે એના વિશે થોડાક પોઈન્ટ જે છે ઇમ્પોર્ટન્ટ એ આપણે જોઈ લઈએ. તો ટોપિક છે આપણો પોઈન્ટ ટુ બી નોટેડ અબાઉટ વિચ, તો કે escape velocity. First point is the value of escape velocity of a body does not depend upon the mass m of the body and its angle of projection, and it is same for all bodies. હવે જો escape velocity ની વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરી કે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, આ વેલોસિટી છે એ કોઈ માસ ઉપર ડિપેન્ડ નથી કરતી કે તમારા હાથમાં કેટલા વજનવાળું દળવાળું કેટલા દળવાળું જે આપણી પાસે વસ્તુ હોય તો જ આ escape velocity, એવું કાંઈ નથી. કોઈ પણ દળવાળી વસ્તુ હોય એનું દળ પછી 2 કિલો હોય કે 20 કિલો, જો એને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડના ઝડપે ફેંકવામાં આવે તો એ પૃથ્વીના વાતાવરણની બહાર નીકળી શકે. ઓકે, the value of escape velocity depends upon the mass and radius of planet from the surface of which the body is to be projected. પણ હા, જે escape velocity છે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે તો કે માસ એન્ડ રેડિયસ ઓફ પ્લેનેટ. તો કે જે ગ્રહ ઉપરથી તમે ફેંકો છો અથવા પૃથ્વી ઉપરથી ફેંકો છો તો પૃથ્વીને જે સ્થળે તમે છો એ સ્થળથી પૃથ્વીના સેન્ટરનું અંતર કેટલું છે, તો પૃથ્વીનું માસ છે, પૃથ્વીની જગ્યાએ કોઈ બીજો ગ્રહ હોય તેનું માસ કેટલું છે, એ બે ઉપર ડિપેન્ડ કરે છે. અને આપણી સરફેસ ઉપર, ફોર એક્ઝામ્પલ તમે હિમાલયની ટોચ ઉપરથી ફેંકો તો કંઈક અલગ વેલ્યુ મળે, અને જો તમે સમુદ્રની સપાટીએથી ફેંકો તો કંઈક અલગ વેલ્યુ મળે. તો આ બે વસ્તુ કંઈક એમાં તમે જે જગ્યાએ ઊભા છો જેટલી ઊંચાઈ છે, ઊંચાઈ જેટલી વધારે એટલું રેડિયસ દૂર, તો એવી રીતે રેડિયસમાં ફેરફાર આવવાથી એની ઉપર આધાર રાખે છે. ફોર ધ અર્થ escape velocity is VE is equal to 11.2 કિમી પર સેકન્ડ. તો આપણે જ્યારે પૃથ્વીની વાત કરતા હોય ત્યારે escape velocity કેટલી છે તો કે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. ચોથો પોઈન્ટ, to derive the expression for the escape velocity we have neglected the resistance to the body by earth atmosphere. હવે આપણે એક્સપ્રેશન જ્યારે આના માટેનું ડિરાઈવ કર્યું છે વેલોસિટીનું, ત્યારે આપણે બોડી રેઝિસ્ટન્સ છે, જે વાતાવરણ સાથેનું ઘર્ષણ છે, એને આપણે નેગ્લેક્ટ કર્યું છે, મતલબ કે અવગણ્યું છે અત્યારે. સો ઇન રિયાલિટી ધ વેલ્યુ ઓફ escape velocity ઇઝ સ્લાઇટલી ગ્રેટર ધેન ધ કેલ્ક્યુલેટેડ વેલ્યુ. તો જ્યારે આપણે સાચી વેલ્યુ કોઈ ફાઇન્ડ કરતા હોય, આ તો બધી કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે, પણ રિયલમાં જ્યારે ફેંકીએ ત્યારે જે વાતાવરણનું ઘર્ષણ છે એ પદાર્થને ધીમું પાડે છે. એના માટે આપણે ખરેખર તો 11.2 કરતાં વધારે સ્પીડ એની જરૂરી છે. તો ઇફ અ બોડી અથવા તો ઓબ્જેક્ટ આર પ્રોજેક્ટેડ અપવર્ડ વિથ અ વેલોસિટી 11.2 કિમી પ્રતિ સેકન્ડ ઓર ગ્રેટર ધેન ધીસ વેલ્યુ, ઇટ વિલ નેવર રિટર્ન ટુ ધ અર્થ. ધીસ escape velocity is also known as the second cosmic speed. પહેલી વાત તો એ છે કે તમે જો આ સ્પીડથી કોઈ વસ્તુને ઉપર તરફ ફેંકો તો એ ક્યારેય પૃથ્વી પર પાછી આવતી નથી. એનો બીજો મતલબ એવો કરી શકાય કે પૃથ્વીના વાતાવરણમાંથી છટકી જાય છે. હવે વાતાવરણમાંથી છટકી ગઈ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી અસરમાંથી મુક્ત થઈ ગઈ, અને જ્યારે અસરમાંથી મુક્ત થઈ જાય તો પછી એને પૃથ્વી પર રિટર્ન આવવાની કાંઈ કોઈ રીઝન રહેતું નથી. જો ગુરુત્વાકર્ષણ બળ ખેંચે તો જ વસ્તુ નીચે પડે. પછી બીજું કે ધીસ escape velocity ઓલ્સો નોન એઝ સેકન્ડ કોસ્મિક સ્પીડ કોને કહેવાય તો કે સ્પીડ ઓફ લાઇટ. સ્પીડ ઓફ લાઇટ છે અને કોસ્મિક સ્પીડ આપણે કહી શકાય. તો એવી રીતે આ જે છે બીજી એક પ્રકારની કોસ્મિક સ્પીડ છે. પછી પોર્ટેબલ નેચર ઓફ અર્થ એટમોસ્ફિયર એન્ડ અધર પ્લેનેટ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ બાય આઈડિયા ઓફ escape velocity. હવે જે પ્રોબેબલ નેચર તો કે કોઈ પણ પ્લેનેટ હોય, અર્થ હોય કે બીજું કોઈ પ્લેનેટ હોય, પૃથ્વી હોય કે બીજો કોઈ પણ ગ્રહ હોય, એ ગ્રહ ઉપર જ્યારે આપણે ઉપરનું એટમોસ્ફિયર કેવું છે જોવું હોય તો શેના ઉપરથી તો કે એના escape velocity ઉપરથી આઈડિયા આવી શકે. એવરેજ વેલોસિટી ઓફ મોલેક્યુલ ઓફ ગેસીસ એપ્રોચીસ ધ વેલ્યુ ઓફ escape velocity. ચાન્સીસ ફોર અ ગેસીસ ટુ escape away from the upper region of the earth atmosphere become greater. હવે આપણે જોઈએ તો એવરેજ વેલોસિટી છે ગેસ મોલેક્યુલની, એ escape velocity જેવી હોય છે, અને ચાન્સ છે કોના તો કે સૌથી ઉપરની જે સરફેસ છે એ સરફેસમાંથી ગેસ મોલેક્યુલ છે અર્થની એટમોસ્ફિયરમાંથી બહાર નીકળવાના ચાન્સ વધારે છે. તો RMS વેલોસિટી અથવા તો રૂટ મીન સ્ક્વેર ઓફ N2O2 CO2 એન્ડ વોટર વેપર
lie between 0.4 to 0.8 km per second. This value being much lower than the escape velocity on the Earth, hence all these gases retained in the Earth atmosphere are not able to escape the atmosphere. But RMS velocity of H2 and He become 2 km per second. Hence, it is greater chance for a molecules to these gases to leak from the Earth atmosphere. હવે આપણે જોઈએ કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, તો આ બધાની જે સ્પીડ છે 0.4 થી 0.8 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. જે એસ્કેપ વેલોસિટીની કમ્પેરમાં બહુ જ નાની છે, ખૂબ જ નાની હોવાથી આનો કોઈ ચાન્સ નથી. પણ હાઇડ્રોજન કે હિલિયમ છે એની સ્પીડ વધારે છે, 2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. તો આ જે ગેસ છે એનું પોસિબિલિટી છે કે એસ્કેપ વેલોસિટી જેટલી વેલોસિટી મેળવીને બહાર નીકળી જાય પૃથ્વીના વાતાવરણમાંથી. ધ મિનિમમ એનર્જી નીડેડ ટુ ટેક અ પાર્ટિકલ ઇન્ફાઇનાઇટલી અવે ફ્રોમ ધ અર્થ ઇઝ કોલ્ડ અ બાઇન્ડિંગ એનર્જી ઓફ અર્થ પાર્ટિકલ સિસ્ટમ. હવે ઓછામાં ઓછી એનર્જી કે જે પાર્ટિકલ છે એને આપણે અર્થના એટમોસ્ફિયરમાંથી બહાર નીકળવા માટે જોઈએ તો એને કહેવાય બાઇન્ડિંગ એનર્જી, કે જેટલી એનર્જી વડે અર્થ વડે બંધાયેલું છે. હવે એનાથી વધારે એનર્જી આપશો તો એ બંધન છે છૂટું પડી જાય અને અનંતંત્ર માટે એ ગતિ કરવા મળે. હવે છે સેટેલાઇટ. તો કે ઇન જનરલ સેટેલાઇટ ઇઝ અ સ્મોલ બોડી which is revolving continuously around much larger body. For example, Earth is a satellite of Sun and Moon is a satellite of Earth. સેટેલાઇટનો મતલબ થાય ઉપગ્રહ. હવે જો તમે ઉપગ્રહનો સિમ્પલ ડેફિનેશન એવી આપી છે કે એક નાની એવી બોડી કે જે કન્ટિન્યુઅસલી કોઈ મોટી બોડીની આસપાસ ચક્કર લગાવતું હોય. અને આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ પૃથ્વી છે તો એ સૂર્યનું ઉપગ્રહ કહી શકાય, અને એવી જ રીતે ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ કહી શકાય. For our solar system, we can say that each planet is satellite of sun. આપણી સોલાર સિસ્ટમ માટે એવું કહી શકીએ કે બધા સોલાર સિસ્ટમમાં આવેલા બધા જ ગ્રહો છે એ બધા જ ગ્રહો સૂર્યના ઉપગ્રહો છે. તો આવું આપણે કહી શકાય. The force of gravitation between the sun and planet provides the required centripetal force. હવે ગ્રેવિટેશન ફોર્સ ઓફ ગ્રેવિટેશન છે પૃથ્વી અને સૂર્ય વચ્ચે, એ સેન્ટ્રીપેટલ ફોર્સ એટલે કે આપણે કહેવાય ને કે કેન્દ્રીય બળ જેવું બળ ઉત્પન્ન કરે છે. Nowadays, with advancement of science and technology, many man-made satellites have been put in a different orbits around Earth. હવે ઘણા બધા માણસોએ બનાવેલા જે છે ઉપગ્રહો એ પણ પૃથ્વીના ઓર્બિટમાં ફરતા જોવા મળે છે. Such a satellite are called artificial satellite. From 1957, many satellites around the Earth have been launched. અને જે એ સેટેલાઇટ છે એ બધાને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે બનાવેલા સેટેલાઇટ કહેવાય છે. અને 1957થી તો ઘણા બધા સેટેલાઇટ છે એ લોન્ચ કરવામાં આવ્યા છે. This satellite helps in the study of various phenomena in the outer region of the Earth atmosphere. India launched the first artificial satellite Aryabhatta in 1975. Since then, India has put many satellites in a various orbit around the Earth nowadays. હવે તમે જુઓ કે ભારતે પણ 1975માં આર્યભટ્ટ નામનો કૃત્રિમ ઉપગ્રહ છે એને સ્થાપિત કર્યો, અને પછી તમે જોવો છો કે આ હવે ભારત ઘણા બધા ઉપગ્રહ લોન્ચ કરી શક્યું છે અત્યાર સુધીમાં. હવે આપણે જોવાનું છે કે એક એક્ઝામ્પલ જોઈએ 13 નંબરનું, કે ધ લેન્થ ઓફ સેકન્ડ pendulum of Earth where G is 918 cm per second square is 100 cm. Calculate the length of second pendulum on a planet where G is equal to 490 cm per second square. આપણે એક પેન્ડ્યુલમ છે એની આપણે જોઈએ કે જેની વેલ્યુ 980 થાય છે, તો આપણે બીજો કેવું પેન્ડ્યુલમ ધારવાનું છે કે જેની જગ્યાએ જેની વેલ્યુ છે 490 જેવી થાય. તો આપણે t ઇઝ ઇક્વલ ટુ 2 √1 L/G. તો સેકન્ડ પેન્ડ્યુલમ માટે છે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ કેટલો છે તો 2 સેકન્ડ. તો L/G1 ઇઝ ઇક્વલ ટુ L2/G2 ઇઝ ઇક્વલ ટુ LG2/G1 ઇઝ ઇક્વલ ટુ, તો આપણે L ની વેલ્યુ આપી છે 100 અને G2 ની વેલ્યુ આપી છે આપણને 490 સેકન્ડ પેન્ડ્યુલમ માટે, અને એની નીચે છે 980. તો આપણે જે મળે આપણને વેલ્યુ એ મળશે આપણને L2 કે લેન્થ કેટલી રાખવી પેન્ડ્યુલમની. તો આપણને જે વેલ્યુ મળે છે કેટલી છે તો કે 15 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર જેટલી લેન્થ જોઈએ એમાં માટે. આપણે જોઈએ આગળ કે આ
टाइम पीरियड ओके तो आ पूरा कर नाखी टॉपिक હવે છે વેલોસિટી એન્ડ ટાઈમ પીરિયડ ઓફ સેટેલાઇટ સપોઝ m and r is the mass and radius of earth respectively. M is the mass of satellite, v is the velocity or orbital speed of satellite, h is the height of satellite above the surface of earth, r is equal to r plus h is the radius of orbit of satellite. હવે આપણને એવું કીધું છે કે h છે હાઈટ છે અને જે r છે રેડિયસ છે, અર્થની રેડિયસ છે, પણ જો અર્થની રેડિયસ r છે પણ h જેટલી ઊંચાઈ ઉપર આવેલા છે તો ટોટલ રેડિયસ કેટલી થઈ તો કે h પ્લસ r થઈ અને એને આપણે સ્મોલ r એવું આપ્યું છે. m છે માસ છે. તો the capital centripetal force required to keep satellite in orbit is F1 is equal to mv square by r. તો કે એટલું સેન્ટ્રીપિટલ ફોર્સ લાગે તો સેટેલાઇટ છે ઓર્બિટમાં ટકી શકે, નકર શું થાય તો કે બહાર ફંગોળાઈ જાય. હવે ગ્રેવિટેશનલ ફોર્સ acting on a satellite is F2 is equal to gmm by r square. For a equilibrium F1 is equal to F. હવે કોઈ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જોવો તો F1 છે F2 છે બે સમાન છે ત્યારે આપણે જોઈએ તો mv square by r is equal to gmm upon r square અથવા તો v is equal to under root gm by r. તો g જે છે એ શું છે તો કે g is the acceleration due to gravity on the surface of earth. તો g છે એક પ્રકારનું acceleration છે. તો v હવે g is equal to gm by r square અથવા તો gm ને એમ રાખો તો g r square થઈ જાય. હવે આમાં જે છે gm આપણે એની વેલ્યુ મૂકવાની છે. માનો કે સબસ્ટિટ્યુશન ધીસ વેલ્યુ ઇન અબોવ ઇક્વેશન વી ગેટ. હવે આ વેલ્યુ જે મળે આપણે gr સ્ક્વેર એ gm ની જગ્યાએ મૂકવાની છે. તો આપણે જે ઉપરનું જે હતું અંડર રૂટ gm બાય r એની જગ્યાએ વેલ્યુ મૂકો તો શું થાય તો gr સ્ક્વેર બાય r. gr સ્ક્વેર કરો તો r તો સ્ક્વેર છે તેનો રૂટ કાઢો તો r આવી ગયું. તો v ઇઝ ઇક્વલ ટુ r અંડર રૂટમાં તો કે gm ને છેદમાં r એટલે તો r એટલે શું થાય તો કે એક તો પૃથ્વીની જે રેડિયસ છે અને પ્લસ હાઈટ જેટલી હાઈટ ઉપર આવેલું છે તો h r પ્લસ h તો આ વેલ્યુ આપણને મળી. From the above equation, it is clear that velocity or orbital speed of the satellite is independent of mass of satellite, decrease with increase in radius of orbit. જો હવે આપણે આની પરથી નક્કી થાય કે ઓર્બિટલ સ્પીડ છે સેટેલાઇટની એ માસ ઉપર ડિપેન્ડન્ટ નથી, સેટેલાઇટના માસ ઉપર ડિપેન્ડન્ટ નથી. અને બીજું કે રેડિયસ જેટલી વધશે એટલી સેટેલાઇટની સ્પીડ છે એ ઘટશે અને હાઇટ ઇન્ક્રીઝ ઇન હાઇટ રેડિયસ decrease with increase the radius of orbit or increase in height. मतलब जितनी हाइट વધારે ઊંચાઈ પર મૂકશો એટલી સ્પીડ એની ઘટશે. and depends upon the mass m and radius r of earth. અને માસ પૃથ્વીનું માસ અને રેડિયસ ઉપર ડિપેન્ડ કરશે. હવે એક ટોપિક છે નાનો એવો એટલે જોઈ લઈએ કે ટાઈમ પીરિયડ. તો કે ટાઈમ પીરિયડ ઓફ ધ સેટેલાઇટ ઇઝ ધ ટાઈમ ટેકન બાય સેટેલાઇટ ટુ કમ્પ્લીટ વન રિવોલ્યુશન અરાઉન્ડ ધ અર્થ. thus time period t is equal to distance traveled in a one revolution upon orbital velocity. તો કે ટાઈમ પીરિયડ t છે શું છે તો કે ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન વન રિવોલ્યુશન અપોન ઓર્બિટલ વેલોસિટી. તો 2 pi r by v is equal to 2 pi r by r under root r by g is equal to 2 pi by r cube by g. હવે આ એને જે સાદું રૂપ આપ્યું છે તો આપણે આગળ જોઈએ તો 2 pi by r તો અંડર રૂટમાં જે r ની જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે r પ્લસ h તો r પ્લસ h નું ક્યુબ એમને છેદમાં g. તો ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ધ અબવ ઇક્વેશન. હવે આપણે છે ને છેલ્લું ઇક્વેશન છે એ ખાસ યાદ રાખવાનું છે કે આ ઇક્વેશનનો યુઝ મોટા ભાગે આપણે ટાઈમ પીરિયડ ગણવા માટે થશે. તો કે thus it is clear from the above equation that the time period of the satellite depends upon the height above the earth surface. Satellite greater will be its time period. સેટેલાઇટની હાઈટ છે વધશે તો ટાઈમ લિમિટ વધશે, એક સેટેલાઇટ એક ટાઈમ પીરિયડ વધશે. મતલબ કે સેટેલાઇટની હાઈટ વધે તો સેટેલાઇટની ગતિ ધીમી પડે તો જે ટાઈમ પીરિયડ છે એક રાઉન્ડ પર પૂરો કરવાનો